નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વાવાઝોડાને લઈને સિગ્નલ એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે, જેમાં જાફરાબાદ પર 1 નંબર સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત અને સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે, દરિયો તોફાની બની શકે છે તેવી શક્યતા ધ્યાનમાં રાખીને માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અમરેલી વિસ્તારમાં મોડી રાત્રે 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને વાવણી ચેતવણી એટલે કે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત દરિયાકાંઠે વરસાદના ઝાપટા પડે છે, પરંતુ દરિયો ભારે તોફાની બનશે અને સમુદ્ર કરંટ જોવા મળશે, જેમાં 65 થી 70 કિમી ઝડપી પવન રહેવાની શક્યતા છે અને 28 મેથી 27 જૂન સુધી પવનની ગતિ વધુ રહેશે। કચ્છ અને સૌરાષ્ટ્ર તથા મધ્યમ ગુજરાત કેરીના પાકને નુકસાન થશે। 6 જૂન સુધી ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ કરશે। આ વરસાદથી ખેડૂતને વાવણી ન કરવી 21 જૂન બાદ વાવણી કરવી યોગ્ય રહેશે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મોદીજી 1 તારીખથી નવી જાહેરાત એટલે કે કેન્દ્ર સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશ ખબર જાહેર કરી છે। હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય મળશે અને આ યોજના ઉદ્દેશ ગરીબો અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડી તેમની આર્થિક સ્થિતિ સુધારે છે અને આ યોજના 1 જૂન 2025થી અમલમાં આવશે। અરજદાર રેશન કાર્ડ ધારકો હોવું ફરજિયાત છે અને પરિવારોને વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ, જેમાં રેશન કાર્ડનું કેવાયસી કરાવેલું હોવું જોઈએ। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોના ખાતામાં પૈસા એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 બેંકમાં ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે આ પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મારે તમારું બિલ ઝીરો કરવું છે એટલે કે મોદી સાબરકાંઠામાં પીએમ મોદી ચૂંટણી સભામાં સંબોધિત કરતા કહ્યું હતું કે મારે તમારું વીજળી બિલ ઝીરો કરી દેવું છે અને પેટ્રોલ બિલ પણ ઝીરો કરી દેવું છે। આ વાતો હવામાં નથી, અમારી પાસે યોજના છે। અને પીએમ મોદી વધુ કહ્યું હતું કે તમે વીજળી બિલ ભરો છો તે મોદી એવો દિવસ લાવશે કે તમને એમાંથી કમાણી કરી શકશો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ચોમાસું ગુજરાતથી કેટલું દૂર એટલે કે કેરળ બાદ મહારાષ્ટ્ર આજથી ચોમાસું બેસી ગયું છે અને કેરળનો ઇતિહાસમાં 16 વર્ષ પહેલીવાર આટલું વહેલું ચોમાસું બેસી ગયું છે અને કેરળમાં 1 જૂનથી શરૂ થનાર ચોમાસું આશરે 1 અઠવાડિયું વહેલું પહોંચ્યું છે અને 2009 બાદ પહેલીવાર કેરળમાં ચોમાસું વહેલું પહોંચ્યું છે અને છેલ્લે વર્ષ 2009માં 23 મેના રોજ કેરળમાં ચોમાસું બેઠું હતું અને હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે કેરળમાં આ વર્ષ 8 દિવસ વહેલું ચોમાસું શરૂ થઈ ગયું છે। તોફાની મકાન છાપરા ઉડશે એટલે કે મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 6 જૂન સુધી રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે। ખાસ કરીને કાચા મકાનો છાપરા ઉડી જાય તેવા વંટોળની પણ આગાહી કરવામાં આવી છે, જે ખેડૂત માટે ચિંતાનો વિષય બની શકે છે। રાજ્યમાં આગામી દિવસો વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની છે અને વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલ પટેલે ખતરા સંકેત આપ્યો। મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, કોરોના પાછો ક્યાંથી આવ્યો એટલે કે અમદાવાદ કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે। ગઈકાલે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસ 20 કેસ નોંધાયા છે। સુરતમાં 2 રિસેન્ટ ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યો છે અને આ ઉપરાંત આ કડીમાં 3, સુરતમાં 2, રાજકોટ, બનાસકાંઠામાં 1 કેસ નોંધાયો છે અને નવા કેસ દર્દીઓના સામાન્ય તાવ, કફ અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, શું ક્યારે પાક ધિરાણ મંડળી માફ થશે? ત્યારે હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને નવા જૂન મંડળી પ્રક્રિયા ચાલુ હોય
ત્યારે ખેડૂતોને ઝીરો વ્યાજે મંડળી આપવામાં આવે છે, એટલે કે વ્યાજ સરકાર ભરે છે. તો શું આવી સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂત દેવું સરકાર માફ કરવું જોઈએ નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી બતાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે, એટલે કે ગેસ સિલિન્ડર સંબંધી નવા નિયમો બીજો ફેરફાર કરવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડર બુક કરવા માટે KYC પ્રક્રિયા જરૂરી રહેશે. આ સિવાય આધાર કાર્ડ, મોબાઈલ નંબર સાથે લિંક કરાવવાનું. ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે OTP વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે. ગેસ સબસિડી અંગે પણ ફેરફાર કરી શકાય છે. 1 મહિનો સિલિન્ડર સંખ્યા અંગે પણ ફેરફાર કરી શકાય છે અને ગેસ સિલિન્ડર સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે, જેના દ્વારા વિતરણની માહિતી મેળવી શકશે. તમને જણાવી દઈએ કે હાલમાં આ નિયમો ફેરફાર લઈને 1 તારીખ પણ સામે આવી હતી, જે બાદ હવે 27મી ફેરફાર શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ અંગે હજુ સુધી. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ, એટલે કે દેશના મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટ જોડાવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણ સરકાર મંજૂરી આપી દીધી છે. આ બિલ દેશમાં પછાત અને ગરીબ વર્ગ લોકોને મફત ઇન્ટરનેટ આપવા યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બર રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ગૃહ આ બિલ પર વિચારણ કરવાની ભલામણ કરી છે. આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે મિત્રો.